તો મહાદેવ હર અને જય ગિરનારી ભાઈ બધા લોકોને. તો આજે બલગેરિયા સની બીચ ઉપર આપણે રામધૂન મંડળ આવી ગયું. જો કે આપણે અહીંયા રોડ ઉપર ગાતા ગાતા હરમાય છે. આ લોકો અહીંયા નથી હરમાતા, આપણે ઇન્ડિયામાં શરમાય છે. તો કૃષ્ણ ભક્ત પ્રેમીઓ બધાય રાધે કૃષ્ણ અમને જોઈને તો એમ બધા કરવા માંડ્યા, હરે કૃષ્ણ રાધે કૃષ્ણ એવું બધું કરવા માંડ્યા. મને કે આ શોમાં તો અમારે લાભ લેવાનો છે કે અમારે ભેગું આવવાનું છે. તો અમે કીધું વાંધો નહીં. તો એના ભેગી ધૂન બોલ્યા હરે કૃષ્ણ હરે રામા એવી. સની બીચ ઉપર આખા રોડ ઉપર ચાલતા ચાલતા ધૂન બોલ્યા, રસ્તામાં રાસ લીધા. તો એવું અત્યારે એ બધું સેટિંગ કરી રહ્યા. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં મળીશું. જો ઓલા બાપાને માઇકને હું બધું લગાવે છે ઓલા ભાઈ છે ને આ ભાઈ પાસે સ્પીકર છે, એમાંથી બોલે અને રોડ ઉપર આખા સ્પીકરમાં સંભળાય એવું. બહુ જોરદાર શો હે ભાઈ, જોવાની બહુ મજા આવી ગઈ ને અમે તો ભેગો આનંદ લીધો. જોકે ભાઈ ભક્તોને તો ગમે અહીંયા ભક્તિ મળી જાય. ઇન્ડિયામાં આપણે ઓલા કહે ને વારે કે આવ રામધૂનને કરતા, તો અહીં કૃષ્ણ ભગવાન મળી ગયા રામધૂન કરવાવાળા. આશ્રમના બહુ મોટો બધો એવો છે અહીં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તો ત્યાં જાય હું ટાઈમ મળે છે આપણે તો ત્યાંનો વ્લોગ બનાવવું. તો ચાલો અત્યારે કન્ટિન્યુ મળીએ વ્લોગમાં. અને કેવો લાગ્યો વ્લોગ ને કેવી ધૂન બોલે કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. તો મળીએ આગળ વ્લોગમાં કન્ટિન્યુ. Facebook, to Facebook and from my brother. Go for brother. We celebrate 11.
ચાલો ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ. અને કેવું લાગ્યું રોડ શો આપણે હરે કૃષ્ણ હરે રામાવાળી રામધૂન બોલીએ ભાઈ શનિ બીચ ઉપર. ને આપણે ભેગો થોડોક લાભ લીધો ને તો કૃષ્ણ પ્રેમી ભક્તો સુધી આ વિડીયો પહોંચાડજો. એને પણ એવું લાગે કે નાના ભાઈ વિદેશમાં પણ આપણી પ્રેમ ભક્તિ કરે છે. તો ચાલો મળીએ પાછા આપણે આવા નવા નેક્સ્ટ વ્લોગમાં, જેમ કે યુરોપની લાઈફમાં. તો બધા લોકોને મહાદેવ હર અને જય ગિરનારી. અને કોમેન્ટમાં જરૂર બતાવજો ભાઈ કે લોક કેવો લાગ્યો એ. ચાલો બધાને મહાદેવ હર.